સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓને ટાર્ગેટ કરીને પર્સ અને મોબાઈલ ફોન સ્નેચિંગ કરનારા કુખ્યાત આરોપી શોએબ લાલને ઝડપી પાડ્યો છે। આરોપી સામે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 50થી પણ વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। તો હથિયાર સાથે લોકોને ધમકાવતો શોએબ લાલનો વિડીયો વાયરલ થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી। સુરત શહેરમાં મહિલાઓને નિશાન બનાવી પર્સ અને મોબાઈલ ફોન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપનારા કુખ્યાત એવા બેસ્તાન આવાસ ખાતે રહેતા આરોપી શોએબ ખાન ઉર્ફે શોએબ લાલ પઠાણને સુરત ક્રાઇમ બ્રાન્ચે સુભાષનગર રિવરફ્રન્ટમાંથી ઝડપી પાડ્યો હતો। વાત એમ છે કે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા, ડીસીપી ક્રાઇમ બીપી રોજિયા અને એસીપી ક્રાઇમ કિરણ મોદીની સૂચના લઈને ક્રાઇમ બ્રાન્ચના વિવિધ ટીમો પોલીસ ઇન્સ્પેક્ટરોના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી। તે ડિંડોલી પોલીસ મથક વિસ્તારમાં એક ઈસમ હથિયાર સાથે લોકોને ધમકાવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેની તપાસ એન્ટી એક્સટોર્શન સ્ક્વોડની ટીમે હાથ ધરી આરોપી શોએબ ખાન ઉર્ફે સાહેબ લાલા રાઈસ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો। ઝડપેલા આરોપીની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તે પોતાની સ્પોર્ટ બાઇકનો ઉપયોગ કરી મહિલાઓને ટાર્ગેટ કરી તેઓની પાસે રહેલા પર્સ અને મોબાઈલ ફોનની ચોરી કરી મુદ્દામાલ વેચાણ કરતા મહારાષ્ટ્ર અને અજમેર જતો રહેતો હતો। ત્યાં દરગાહ પર સમય પસાર કરતો હતો અને તેની આ ગુનાહિત પ્રવૃત્તિની માહિતી કોઈ પોલીસને ન આપે તે માટે તે સ્થાનિકોને હથિયાર સાથે ધમકાવી રોપ જમાવવાની પણ કબૂલાત કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. સિંધા દ્વારા એક બાતમી મળી હતી કે 2 માસ અગાઉ જ તે મોબાઈલ સ્નેચિંગ, પર્સ સ્નેચિંગ અને પાસામાંથી છૂટેલો શોએબ ઉર્ફે લાલ રહીશ ખાન પઠાણ જે ભેસ્તાન આવાસમાં રહે છે અને પર્સ સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગના અગાઉ 47 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે। આ ઇસમ છૂટ્યો છે અને ફરીથી એને 3 થી 4 અલગ અલગ જગ્યાએ પર્સ સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કર્યા છે। આ ઉપરાંત એણે એક વેપન તલવાર સાથે ગુપ્તી જેવું બનાવી અને વિડીયો પણ વાયરલ કરેલો હતો અને કોઈ ઉપર એસોલ્ટ કરવાનો પણ પ્રયત્ન કરતો હતો, કોઈની ધમકી પણ આપતો હતો। આ અનુસંધાને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અનેક ગુનાઓ દાખલ થયેલા હતા। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને સુભાષનગર રિવરફ્રન્ટ પાસેથી પકડી પાડ્યો અને એની પૂછપરછ દરમિયાન અલગ અલગ સૌથી વધુ ગુનાઓ શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે, જેમાં સલાબતપુરામાં પર્સ સ્નેચિંગનો બનાવ છે, જેમાં 1 લાખથી વધુની કિંમતનો છે। ઉપરાંત સરથાણામાં 4 તોલા સોનું, 2 મોબાઈલ એટલે કરીબન 5 થી 6 લાખ જેટલો મુદ્દામાલ છે। પાંડેસરામાં આઈફોન 16 પ્રો હતો જે મુદ્દામાલ રિકવર થયેલો છે। આના ઉપરાંત ડિંડોલીમાં વિડીયો વાયરલ કરવા બાબતનો પણ એના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે। મૈધરપુરામાં પણ એના વિરુદ્ધ 2 ગુના દાખલ થયેલા છે। આમ અંદાજે 50થી વધુ ગુનાઓમાં આરોપી પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા રીઢાચોર એવા શોએબ લાલા ઝડપાઈ જતા 6 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયા છે, જ્યારે તે 50 જેટલા ગુનામાં સંડોવાયેલો હોવાની પણ તેને કબૂલાત કરી હતી। હાલ ક્રાઇમ બ્રાન્ચે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે।